છે હું હંમેશા કહું છું બેન, ખોટા વખાણ અને ખોટા લખાણ એને માનતો નથી. કારણ કે ખોટા વખાણ કંઈક એના નામ ઉપર ચડાય, ખોટા વખાણ અને ખોટા લખાણ કંઈક હારા ચિતર્યા છે. પણ જેના ભીતરની અંદર રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, ગૌ રક્ષા અને સનાતની પરંપરાને ઉજાગર કરવાની ભાવના છે, એવા ગુરુ કૃપાથી અને બ્રહ્મચારી ભગવાને આ અનાયાસા મુલાકાત કરાવેલી છે. અમે એક મોબાઈલ દ્વારા ક્યાંક મારું પ્રવચન ક્યાંક એમની વાત સાંભળવા મળી અને જગદંબાએ ફોન મને જ્યારે કર્યો વાત થઈ ત્યારે મને બહુ આનંદ થયો. એમની જે માહિતી હમણાં ગ્રુપ દ્વારા જે મળે, એક રોટી ગાય કી, હમણાં તો અભિયાન ચલાવ્યું છે, રોજ એક રોટી ગાય કી, હા ફરજિયાત કરો સાહેબ. હમણાં અમારા બેનને વાત કરી લક્ષ્મણી બેન કે આપણા પુરુષોત્તમ બાપુમાં આપણા સદગુરુ બ્રહ્મચારી ભગવાનના સેવકો કેટલા, 50 લાખ સેવકો બાપુની હાજરી. હા, ઘણી વાર હું કહું 50 લાખ સેવકોમાંથી ખાલી 10 લાખ કે 15 લાખ સેવકો રોજના 2 રૂપિયા બચાવે ને તો રૂપિયા 30 લાખ થાય. અને 30 લાખ રૂપિયામાં સનાતન ધર્મના 14 ગંગા ગાયત્રી અને ગીતાના જે કાર્ય કરવા છે આપણે કરી શકીએ. મહાપુરુષો અંથણ નિવાસી બ્રહ્મચારી સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજના મહિમાને મારા ભજનદાસ બાપાએ બહેના એક વાણી દ્વારા નહીં પણ આ મહાસંત છે એનું પ્રેક્ટિકલ કરી બતાવ્યું. બોટાદની અંદર સુખાભાઈ દરવાડીની વાણી એવા બ્રહ્મચારી ગુરુદેવના આદેશથી આ થાય છે. ત્યારે એટલું પવિત્ર જીવન અને રાષ્ટ્ર રક્ષા અને ધર્મ રક્ષા જેના રોમેરોમની અંદર છે એવા મારા બેનને સીમાબેન ફરી એક વાર તારીના નરેતા આનંદ આનંદ આનંદ. અમે તો મારો તો સૌથી વધુ ભાર છે દેશને કરવા દાન સારામાં સારી રીત એ છે કે જો આપણી માતાઓને જ્ઞાન, આપણી દેવીઓ જગદંબાઓ તૈયાર થાય ને સાહેબ તો મારો મેળ પડે, બાકી મેળ ન પડે સાહેબ. હા, રાધે રાધે રાધે. તો મારી ઈચ્છા છે બેન શ્રી આવ્યા છે, આપ પણ આપના થોડા વિચારો અહીંયા અવશ્ય વ્યક્ત કરશે. આપણો હેતુ કથાનો ગૌ માતા રાષ્ટ્ર માતા થાય, આર્યવર્ત ખંડ ભારત વર્ષ હિન્દુ સનાતનની રાષ્ટ્ર થાય અને સનાતનની પરંપરા આપણી ઉજાગર બને એ માટે ઓમ નમઃ શિવાય. હા જગદંબા. જય ગૌ માતા, જય શ્રી રામ. ગુરુદેવ ચરણોમાં વંદન. હિત રક્ષક સંઘનો જે આયામ છે ગૌ રક્ષા સેના, એ સેનાની અંદર, એ ગૌ રક્ષા સેનાની અંદર અમારા પરમ પૂજ્ય કાલિદાસ બાપુને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમજ રાષ્ટ્રીય પથદર્શક, જેને આપણે સલાહકાર પણ કહી શકીશું, પણ પથદર્શક તરીકે બાપુની અમે અમારા સંસ્થામાં નિમણૂક કરીએ છીએ ત્યારે ખૂબ ગર્વ અને અનુભૂતિ થાય છે. આદરણીય અને પૂજનીય આપ અને અમારા એવા અમારા પરમ પૂજ્ય કાલિદાસ બાપુ ના પોતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી જે આ જેહાદીઓ, જે આ વિધર્મીઓ, જે માતા ગૌ માતાને કતલખાને લઈ જાય છે તે આપણી ગાય માતાને રોકવા માટેનો આપણો સતત પ્રયત્ન રહેશે. તમારા અને મારા કરતાંય વધારે જે સૌથી પ્રબળ ગૌ ભક્ત છે એવા આપણા કાલિદાસ બાપુનું માર્ગદર્શન એ આપણી સંસ્થાને ખૂબ ઉપયોગી બની રહેશે એવી મારી અપેક્ષા છે. બાપુ, આપના માર્ગદર્શનથી આજે આ હિન્દ રક્ષક સંઘ એક અમે જ્યારે ઊભું કર્યું છે ત્યારે બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન એ અમારા માટે ખૂબ 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 જરૂરી છે. બાપુ, અધિકારીઓ, આ જેહાદીઓ જે આપણી માતા ગૌ માતાને કતલખાને લઈ જાય છે એને
પ્રયત્ન કરીશું, ગૌ માતાને કપાતી આપણે અટકાવીશું અને ક્યાં સમાજમાં એ વિધર્મીઓની સામે કદાચ આપણે કાયદાકીય રીતે લડત આપવી પડે તો એના માટે પણ અમે સતત પ્રયત્નશીલ રહી. જય ગૌ માતા, જય જય શ્રી રામ. બોલો 3 વાર જય જય શ્રી રામ, જય શ્રી રામ. જય જય શ્રી રામ, જય ગૌ માતાને રાષ્ટ્રમાતા, જાહેર કરો, જાહેર કરો. ગૌ માતાને રાષ્ટ્રમાતા, જાહેર કરો, જાહેર કરો. જય ગૌ માતા. તો કાયમ બહુ મારા લક્ષ્મણદાસ બાપુના શબ્દ. હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો. હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો. દેશમાંથી દૂર કરો. ભારત ભૂમિ તો સ્વર્ગ છે. ભારત ભૂમિ તો સ્વર્ગ છે. ગદ્દારો, આ શૈતાનો આ દેશને ફેડી ખાય છે. જાગો ભારત વીર, જાગો ધર્મ બધો ફેરાય છે. જાગવાની આપણે જરૂર છે સાહેબ. આજે તમે કલ્પના તો કરો, કરોડો હિન્દુ દેવતા ગૌ માં ગટરમાં જાય છે. કરોડો હિન્દુ દેવતા ગૌ માં ગટરમાં જાય છે. હા, બહેન બેટી માતની આજ ઇજ્જત ચારે બાજુ લૂંટાય છે. ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે. જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ, સમાજવાદ, ધર્મવાદ એનો त्याग કરી हिंदू सनातनी तरीके एकजुट होकर आगे बढ़ना है. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. और हमारा तो जगदम्बा बहना सिंह बहना एक सूत्र है, जिसके दिल में गौ, गंगा, गायत्री और गीता के लिए प्रेम हो, ऐसे जवां मर्दों, ऐसे वीरांगनाओं को ही हमारे आनंद आश्रम देवकावाड़ा आने की परमिशन है और आपको परमिशन नहीं है. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. અત્યારે हमारा आद्य जगतगुरु शंकराचार्य भगवान, अभिमुक्तेश्वरानंद सरस्वती, द्वारका पीठाधीश्वर, तमाम शंकराचार्य भगवंतो, अखाड़ा महंतो, अनेक संतो महापुरुषों का निर्णय पर आया है कि अपनी हिंदुवादी सरकार वेलाમાં વેલી તકે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અને ગૌ માતાના હત્યારાઓને ફાંસી સજાનો કાયદો બનાવી દે. ચોપડા ઉપર નહીં, કાયદો બનાવી દે. આવી અમારી તમામ સાધુ મહાત્मा અને हिंदू सनातन धर्मियों की एक भावना है. अगर गौ माता की रक्षा हो गई तो हम आदरणीय मोदी साहब को विनती करते हैं कि आपका बाल बांका करने वाला दुनिया में कोई पैदा नहीं होगा. अगर गौ रक्षा नहीं हुई तो पता नहीं क्या हुआ और क्या होगा. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय गौ माता, जय गौ माता, जय गौ माता. जो गौ माता की सेवा करेंगे वही भारतवर्ष में राज करेंगे, वरना सबके सब बेमौत मरेंगे, मरेंगे और मरेंगे. जय गौ माता, जय गौ माता, जय गौ माता.